નમસ્કાર, સ્કાય ન્યૂઝ સાથે હું છું વીણા. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણ નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં કોર્પોરેટરના આંતરિક વિવાદોએ સર્જ્યો ઘટસ્ફોટ. પ્રમુખ અને વોર્ડ નંબર 7ના કોર્પોરેટર પ્રમોદ પ્રજાપતિ વચ્ચે વાકયુદ્ધ સર્જાતા એકબીજાના ભ્રષ્ટાચારની ખુલી પોલો. તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રમુખને ઝડપ કરી જવી છે તેવો પ્રમોદ પ્રજાપતિએ કર્યો આક્ષેપ. પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે પીવાના પાણી, મૂતરડી અને સંડાસ જેવી સુવિધાઓ માટે દર્દીઓને મારવા પડે છે ફાંફા. તો આચારસંહિતાના અમલ બાદ પણ હોસ્પિટલના દરવાજાને અંદરના વિભાગે લાગેલા છે મુખ્યમંત્રી અને મંત્રીશ્રીઓના ફોટા. અને પાટણના કુણકેર સ્થિત ચુડેલ માતાના મંદિરે યોજાયું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પરિવાર સ્નેહ મિલન. સ્કાય ન્યૂઝ વિસ્તારથી. પાટણનગર સેવા સદનમાં સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પાલિકાના કોર્પોરેટરમાં આંતરિક વિવાદ સર્જાતા એકબીજા વોર્ડના કોર્પોરેટરો એકબીજાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. ત્યારે આજે નગરપાલિકા ચેમ્બર ખાતે વોર્ડ નંબર 7માં બની રહેલા સીસી રોડ બાબતે કોર્પોરેટર અને પ્રમુખ વચ્ચે ભારે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. અને આ વાકયુદ્ધમાં પાલિકાના વહીવટીતંત્રના અને થઈ રહેલી કામગીરીમાં મસમોટા ભ્રષ્ટાચારની એકબીજાની પોલો છતી થવા પામી હતી. બધું કરી દઈએ તો રહેવું જ નહીં તો આપણે શું ફોર્મ. કહેવત છે ને કે કબીલાનો સરદાર જ તેના કબીલાનું નિકંદન કાઢતો હોય તો તેના સાથીદારોનું તો પૂછો શું. અને આવા કબીલામાં જો સરદાર જ પોતાના સેટિંગ કરતા હોય અને સાથીદારોને જો તેમાંથી ભાગ ન મળે તો તેઓ પોતાના સરદાર સામે બળવો પોકારતા હોય છે. ત્યારે આવું જ કંઈક આજે પાટણ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં બનતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો. રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી નગરજનોની સુખાકારી માટે પાટણ નગરપાલિકા દ્વારા મોહલ્લાપોળ અને સોસાયટી વિસ્તાર સહિત શહેરના જાહેર માર્ગો પર નવીન રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે 2 દિવસ અગાઉ શહેરના વોર્ડ નંબર 7માં આવેલા મોરમોરવાડામાં સીસી રોડની કામગીરી હાથ ધરાઈ હતી. જે કામગીરી વોર્ડના સભ્ય પ્રમોદ પ્રજાપતિની દેખરેખ નીચે ચલાવવામાં આવતી હતી. પરંતુ શનિવારના રોજ તેઓ કોઈ કારણસર બહારગામ જવાના હોય આ કામગીરીને સ્થગિત કરવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેમની ગેરહાજરીમાં જ આ સીસી રોડની કામગીરી પૂર્ણ કરી દેવાતા આજે પ્રમોદ પ્રજાપતિએ પાલિકા પ્રમુખની ચેમ્બરમાં આ બાબતે ભારે હંગામો મચાવ્યો હતો. અને પ્રમુખ હેમંત તન્ના સમક્ષ પોતાનો બળાપો વ્યક્ત કરતા જણાવ્યું કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવ્યો છે. ત્યારે આ સીસી રોડ ચોમાસાની સિઝનમાં તૂટી જાય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તેવી રજૂઆત કરતા પ્રમુખ અને પ્રમોદ પ્રજાપતિ વચ્ચે વાકયુદ્ધ ખેલાયું હતું. કાલે મેં વિસનગરથી ફોન કર્યો મેં તું વિસનગર છું એટલે તમે રોડનું કામ કરાવતા નહીં. સારું આજે પૂછ્યું એટલે કે રોડ થઈ ગયું તમે દેખો ને 6 ઇંચ પથ્થર નાખવાના 6 ઇંચ મેટલિંગ કરવાનું હતું તેને 1 ઇંચ કરે 2 ઇંચ કરી આ વાકયુદ્ધ દરમિયાન પ્રમોદ પ્રજાપતિએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની ધમકી આપી હતી. અને પ્રમુખ સામે ખુલ્લા આક્ષેપ કરતા જણાવ્યું કે પાલિકામાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને એકબીજાની મિલીભગતથી એકબીજાના ભ્રષ્ટાચારને છાવરવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની ગ્રાન્ટમાંથી આવતા રૂપિયા તમારે જ હોયા કરી જવા છે. તો આ કામગીરીમાં પાલિકાના એન્જિનિયર સામે પણ કામગીરી બાબતે પ્રમોદ પ્રજાપતિએ ગાળાગાળી અને અનેકવિધ આક્ષેપો કર્યા હતા, જે આપ જોઈ શકો છો. ચર્ચા કરવાની મેં કરી લીધી. તમે ઊંચા અવાજે બોલશો તો એટલે કોઈ વધારે દેખાઈ જાય એવું નથી. ત્યારે નગરપાલિકા ખાતે વોર્ડ નંબર 7ના સભ્ય પ્રમોદ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ હેમંત તન્ના સહિત અન્ય કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આ વાકયુદ્ધ ખેલાયું હતું. પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુની વિદાયની સાથે સાથે વસંત અને ફાગણ માસની શરૂઆત થતાં જ વાતાવરણમાં એકાએક બદલાવ આવવા પામે છે. ત્યારે વહેલી સવારે ઠંડા પવનો અને બપોર બાદ એકાએક ચામડી દજાડે તેવી ગરમીની શરૂઆત થતાં જ બે ઋતુના કારણે સમગ્ર જિલ્લા સહિત પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફેલાયો છે, જેમાં ખાસ કરીને નાના બાળકોને વાયરલ ઇન્ફેક્શન ફેલાવાથી ઝાડા ઉલટી થવા અને તાવના કેસો ઘેર ઘેર જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ વાતાવરણમાં બદલાવ આવતાની સાથે જ ગરમી અને ઠંડી જેવું હવામાન રહેતા ખાંસી, શરદી અને મેલેરિયાની પણ અસરો જોવા મળી રહી છે. તો ક્યાંક ક્યાંક ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા ખતરનાક તાવના વાવડ જેવું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પરથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આજે વહેલી સવારથી જ પાટણ જનરલ સિવિલ હોસ્પિટલ અને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સિઝનેબલ બીમારીથી ત્રસ્ત બાળકો અને મોટેરા દર્દીઓ જોવા મળી રહ્યા હતા. પાટણ અનાવાડા સ્થિત શ્રી ગૌસેવા સમિતિ પાટણ જિલ્લા સંચાલિત હરિઓમ ગૌશાળા દ્વારા બીમાર, અશક્ત તેમજ કેન્સરગ્રસ્ત રોગથી પીડાતી ગૌમાતાના લાભાર્થે એક શામ ગાય કે નામ આયોજિત ભવ્ય સંતવાણી ડાયરો ગતરોજ રાત્રે પ્રગતિ મેદાન ખાતે યોજાયો હતો, જેમાં સંતવાણી ડાયરાના સંગીત સમ્રાટ કીર્તિદાન ગઢવી અને તેમના કલાવૃંદે એક પછી એક સંતવાણીના ભજનોની રમઝટ બોલાવતા પ્રગતિ મેદાન ખાતે શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. તો આ પ્રસંગે સાહિત્યકાર અને હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહિરે પણ પોતાની આગવી છટામાં હાસ્ય અને સાહિત્ય પીરસતા ચિક્કાર જનમેદનીથી ખીચોખીચ ભરેલા પ્રગતિ મેદાનમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. તો મોડી રાત સુધી ભવ્ય સંતવાણી ડાયરામાં ચાલેલી ભજનોની સરવાણીમાં લોકો રસ તરબોળ થઈ ગયા હતા. સદી અડધી થવા આવી ભાઈ. આ હળાહળ કળયુગનો કૃષ્ણ પરમાત્મા જો એની રાધા માટે ગાય તો શું ગાય?
અને આ સાથે જ રોકાઈએ એક બ્રેક માટે. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાંસમા ડીસા હાઈવે, પાટણ. दूर देश से मेरी लाजत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल. रंगत ये खुशबू संग स्वाद बेमिसाल. अरे चुलबुली है, मखमली है, अरे खलबली है. रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय. आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है. जी हाँ, रजवाड़ी चाय, मजबूत रिश्तों की पहचान. रजवाड़ी चाय, खूब पियो खूब जियो. रजवाड़ी चाय, रजवाड़ी. મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ: 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઇઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ. 10 વર્ષથી વાપરું છું, ટ્રેક્ટર સારું આવે છે. મહિન્દ્રા 265 પાવર પ્લસ ડીઆઈ ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500. પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 13-14, જીઆઈડીસી, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ. આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે. તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો. ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જુનાગઢ બજાર, પાટણ. પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતો અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી. પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા,
વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં. આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો. વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ. ખેડૂત મિત્રો માટે ખુશ ખબર, શક્તિમાન ડબલ ધમાકા ઓફર. શક્તિમાન રોટોવેટર સાથે 3 બ્લેડ સેટ ફ્રી તેમજ બોક્સ પાનાની કીટ ફ્રી. આ ઓફર 21/2/2014 થી 25/3/2014 સુધી જ. ઓથો ડીલર અભિમ માર્કેટિંગ, 15 PP કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह. પાટણના ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે એમસીઆઈની ટીમ આવવાની હોવાથી પત્રકારોની ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલની હાલત જોતા અને પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોતા આ હોસ્પિટલના વહીવટી તંત્ર પર પણ ખરેખર લાલાક કરવાની જરૂર હોય તેવું જણાઈ રહ્યું છે. આ અમે નથી કહેતા, પરંતુ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગાઓ જ કેમેરા સમક્ષ કબૂલી રહ્યા છે. કરોડો રૂપિયાના આધણ પછી આ હોસ્પિટલમાં પીવાના પાણીની સગવડ, સંડાસ, બાથરૂમ અને મૂતરડી બંધ હાલતમાં જોવા મળે છે અને તેના દરવાજા પર લોખંડના તારા મારી દેવામાં આવ્યા છે. જનરલ વોર્ડમાં આવી સ્થિતિ બાદ જો કોઈને આકસ્મિક રીતે સંડાસ કે મૂતરડીમાં જવું હોય તો 10 વ્યક્તિઓને પૂછાય, ત્યારે પ્રાઇવેટ વોર્ડમાં કેન્ટીનની પાછળ એકમાત્ર શૌચાલયની સુવિધા ચાલુ જોવા મળે છે. ત્યારે આ અંગે શિહોરીથી દાંતની સારવાર માટે આવેલા રેખાબેનના પતિએ મીડિયા સમક્ષ પોતાને પડતી તકલીફો વિશે માહિતી આપી હતી. બૈરા માટે પેશાબની ઇલેક્ટ્રિક સુવિધાની યાદી માટે બંધ, પછી અહીં આપણે દાંતનું બતાવવા આવ્યા એટલે કે 4 મહિને નંબર આવશે. રૂટ કેનાલનો હાલ એક ચેર છે, વધારે ચેર છે નહીં. 4 મહિના પછી કે નંબર આવશે. 20-50 રૂપિયા ભાડું ભરીને આવીએ છીએ. શું કરવાનું? ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં સારવાર અર્થે પ્રતિદિન મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે સરકારની જાહેરાતોના બોર્ડ સ્વાભાવિક રીતે જ લાગેલા હોય, પરંતુ આ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ અને 5 તારીખથી ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી હોવા છતાં અહીં આચારસંહિતાના અમલરૂપે કોઈ જ કાયદો લાગુ ન પડતો હોય તેમ હોસ્પિટલના લેબોરેટરી વિભાગમાં જવાના માર્ગ પર તેમજ જનરલ વોર્ડમાં મુખ્ય દરવાજા પર આજે પણ શાળા ચકાસણી કાર્યક્રમના બોર્ડ પર મુખ્યમંત્રી અને સરકારના અન્ય મંત્રીઓના ફોટા સહિત બેનરો લગાવેલા છે. ત્યારે આ અંગે કોંગ્રેસના હોસ્પિટલ સેલના સભ્ય પ્રભુદાસભાઈ પટેલે
સવાલ ઉભા કર્યા છે અને મીડિયાને અંગે માહિતગાર કર્યું હતું. પાટણ જિલ્લાની અંદર 2/7/2014 રોજ આચારસંહિતા કલેક્ટરશ્રીએ હુકમ કરેલો છે અને આચારસંહિતા હોવા છતાં સરકારી દવાખાનામાં ધારપુર મેડિકલ એ એક સરકારી હોસ્પિટલ છે તેની અંદર પણ આજે હાલ બેનરો લાગેલા છે એ ખરેખર બેનરો ન હોવા જોઈએ અને આચારસંહિતાનો ભંગ થઈ રહેલો છે તો તેના માટે કડક કાર્યવાહી કરવી જોઈએ. સિદ્ધપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી પશુ તસ્કરીનો મામલો સામે આવતા જ પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ સઘન પેટ્રોલિંગ હાથ ધરતા પોલીસને સફળતા મળી છે. ગતરોજ સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામના અયુબ ઉસ્માનભાઈ મુમન ઉંમર વર્ષ 45 વાળા પોતાની 10 વીઘા જમીનમાં પશુઓ માટે ઘાસચારાનું વાવેતર કરી ખેતર પર જ તબેલો બનાવી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા. ત્યારે ગતરોજ તેમની 25 ભેંસો પૈકીની 2 ભેંસો ચોરાઈ ગઈ હોવાની જાણ થતા તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યાં જ સિદ્ધપુર સર્કલ ઇન્સ્પેક્ટર એસ એ દેસાઈએ મુડાણા રોડ પર નદી પાસે એક GJ 7W2299 નંબરનું પિકઅપ ડાલું 2 ભેંસો ભરી લઈ જઈ રહ્યું હોવાની જાણ થતાં જ તેમણે આ માર્ગ પર તપાસ હાથ ધરી હતી અને આ ડાલા ચાલકને ઝડપી લઈ પૂછપરછ હાથ ધરતા તે ભાંડુના રણછોડપુરા ગામનો રહેવાસી લાભુજી જોઈતાજી ઠાકોર હોવાનું માલુમ પડ્યું હતું. જો કે આ ભેંસો વિશે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસે તેની અટકાયત કરી 50,000ની કિંમતની 2 ભેંસો અને 2.5 લાખની કિંમતનું ડાલું કબજે લીધું હતું. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. आंखोनी सारवार माटे गढ़ी आंखनी होस्पिटल कम्प्यूटराइज मशीन द्वारा आंखनी तपास RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9799000848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી